નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર વાત કરવાના છીએ કે રાત્રે મિત્રો આજે કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ, અતિ ભારે વરસાદ કે મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે ક્યાં ખાબકવાનો છે. વાત કરીએ તો મિત્રો સાંજની મિત્રો આપણે 6 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું. તો જેટલો પણ મિત્રો તમે જુઓ છો જે દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે, ત્યાર પછી મિત્રો સુરત છે, વલસાડ છે, તે વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે. કોહા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, ઉનાના પણ કેટલાક વિસ્તારો સામેલ છે, ભાવનગરના પણ કેટલાક વિસ્તારો છે, સુરત છે, વલસાડ છે, સાથે સાથે મિત્રો દીવ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારો છે, રાજકોટની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. 6 વાગ્યા પછીની અપડેટ છે. પછી તમે જામનગરની અંદર પણ જોઈ છો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ, હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળી શકે છે. સાથે સાથે મિત્રો જેટલો પણ મિત્રો જે કચ્છનો વિસ્તાર છે, ગાંધીધામ છે, નલિયા છે અને ખાવડા છે, આ પણ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. હળવદના પણ કેટલાક વિસ્તારો સાથે સાથે સામેલ છે. અહેમદાબાદના કેટલાક વિસ્તારોની અંદર જોશો તો આપણે જે મિત્રો પીળા કલરની અંદર એક નાનકડી સિસ્ટમ આપણને જોવા મળી રહી છે. અહેમદાબાદથી લઈ મહેસાણા સુધીના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. આ જ અપડેટ છે મિત્રો 6 વાગ્યા પછી તમને વરસાદ છે ક્યાંક જોવા મળી શકે છે. હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. વડોદરાની અંદર પણ જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. ત્યાર પછી મિત્રો દાહોદની અંદર પણ જોવા, ડુંગરપુરના પણ કેટલાક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આપણે દક્ષિણે થોડો ઝૂમ કરી લીધો તો તમે અહીંયા જુઓ કે જે વરસાદની જે સિસ્ટમ છે તે અહેમદાબાદના કેટલાક વિસ્તારો ઉપર તેની અસર જોવા મળવાની છે. કારણ કે પછી જે વિરમગામના કેટલાક વિસ્તારો છે, મહેસાણા કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા હિંમતનગરના પણ કેટલાક વિસ્તારો છે, કપડવંજના પણ કેટલાક વિસ્તારો છે, નડિયાદ છે, ધોલકા છે, સુરેન્દ્રનગરની અંદર તમે જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. કારણ કે મિત્રો જેટલો તમને જે પીળો ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો જે ગોધરાનો જે વિસ્તાર છે, લુણાવાડાનો જે વિસ્તાર છે, ડુંગરપુર, આ વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. કારણ કે મિત્રો જે ભારે અસર છે આ વિસ્તારોની અંદર ભારે અસર પહોંચાડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આ બાજુ જોશો તો મિત્રો જે આ વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોશો કે જે રાજપીપળાના જે વિસ્તારો છે, અમોદના જે વિસ્તારો છે, વડોદરાના વિસ્તારો છે, બોડેલીના વિસ્તારો છે, ગોધરા છે, નડિયાદ છે અને ધોલકા છે, આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે. સાથે સાથે મિત્રો જે આ બાજુનો જે ભાગ છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ભાવનગર છે, બોટાદના વિસ્તારો છે, જસદણ છે, ગોંડલ છે, ત્યાર પછી મિત્રો રાજકોટ છે, ત્યાર પછી મિત્રો ચોટીલાના કેટલાક વિસ્તારો છે, સુરેન્દ્રનગર છે, આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા નોંધાઈ શકે પણ તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે. ત્યાર પછી આપણે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો રાત્રે 8 વાગે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે. તો રાત્રે તમે 8 વાગ્યા જોશો તો વરસાદની અંદર થોડો આપણને બદલાવ છે તે જોવા મળવાનો છે. કારણ કે જે અમોદના જે વિસ્તારો છે, ખંભાત છે, ધોલકા છે, નડિયાદ છે, અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે, કપડવંજના કેટલાક વિસ્તારો છે, આ જે વિસ્તારોની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. તમને 8 વાગ્યા જેવો પણ આ વિસ્તારોની અંદર જે તમને ગોળ રાઉન્ડની અંદર બતાવ્યું તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ પડી શકે છે. રાત્રે તમે જોશો તો આ વિસ્તારોની અંદર આપણને ક્યાંય પણ વરસાદી ઝાપટા છે તે આપણને જોવા નથી મળે. એ કયા વિસ્તારોની અંદર છે રાત્રે મિત્રો 8 વાગ્યા જેવું તમે જુઓ તો રાત્રે 8 વાગે છે ત્યાં વિસ્તારોની અંદર આપણે છૂટા સ્તરે એકાદું ઝાપટું છે તે આપણને જોવા મળી શકે છે. તે બધા કયા વિસ્તારો છે, ગોંડલ છે, રાજકોટ છે, જસદણ છે, બોટાદ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબી છે, ત્યાર પછી મિત્રો અમરેલીના પણ કેટલાક વિસ્તારો સામેલ છે. જે આટલા મેં તમને જે ઘોર રાઉન્ડની અંદર બતાવ્યું તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે એકાદું વરસાદી ઝાપટું જોવા મળે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. કોઈ જગ્યાએ મિત્રો ભારે ઝાપટું કે અતિ ભારે ઝાપટું છે તમને જોવા નથી મળવાનું. સાથે સાથે મિત્રો જે બોર્ડર લગતા જે વિસ્તારો છે, દરિયાકાંઠાના જે અમુક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે સામે આવી રહી છે. કારણ કે મિત્રો 8 વાગ્યા પછીની અપડેટ પોરબંદર, બરવાળના કેટલાક વિસ્તારો, દ્વારકાની અંદર જોશો તો ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા પડી શકે તેવી શક્યતાઓ છે. સયાલાયાના કેટલાક વિસ્તારો, જામનગર છે,
ત્યાર પછી મિત્રો માંડવીના કેટલાક વિસ્તારો છે, ગાંધીધામની અંદર પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે રાત્રે 10 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો 10 વાગે આપણને વરસાદી માહોલ કેવો જોવા મળવાનો છે તે પણ તમને થોડી માહિતી આપી દે। રાત્રે 10 વાગે તમે જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો ક્યાંક ક્યાંક વરસાદી ઝાપટું પડે છે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે અમુક વિસ્તારોની અંદર તમે જોશો તો અમુક વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ઝાપટા કયા વિસ્તારોની અંદર પડે તેવી શક્યતાઓ છે। જે પોરબંદર છે, જુનાગઢ છે, બલવાના કેટલાક વિસ્તારો છે, જે આ 2-3 વિસ્તારો છે ત્યાં જ મિત્રો છૂટા સ્તરે અમુક રાત્રે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો તમે રાત્રે પણ જોશો તો આ વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે તમને ક્યાંય પણ ઝાપટા નહીં પડે તેવી શક્યતાઓ છે। ત્યાર પછી મિત્રો અમરેલી છે, ગોંડલ છે, રાજકોટ છે, ચોટીલાના પણ કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો જસદણ છે, બોટાદ છે, ભાવનગર છે, અલંગાના કેટલાક વિસ્તારો છે, મહુવાના કેટલાક વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર આપણને છૂટા સ્તરે હળવું મધ્યમ વરસાદ એકાદું ઝાપટું ક્યાંક જોવા મળે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ત્યાર પછી મિત્રો આપણે રાત્રે 12 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો રાત્રે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે। રાત્રે 12 વાગે તમે જોશો તો રાત્રે તમે જે 12 વાગે આ બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે। વડોદરા છે, બોડેલીના કેટલાક વિસ્તારો છે, ગોધરા છે, લુણાવાડાના કેટલાક વિસ્તારો છે, કપડવંજ છે, સાથે સાથે મિત્રો જે કપડવંજના જે લગતા જે વિસ્તારો નડિયાદના પણ કેટલાક વિસ્તારો છે, દાહોદ છે। ત્યાર પછી મિત્રો આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે 12 વાગ્યા પછી છૂટા સ્તરે ભારે વરસાદી ઝાપટા પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। ઉપરના વિસ્તારોની વાત કરીએ તો જે રાત્રે મિત્રો જે ઉપરના વિસ્તારોની અંદર વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપી દેવાની છે। સાબરકાંઠા હિંમતનગરના પણ કેટલાક વિસ્તારો શામેલ છે, લુણાવાડા છે, ડુંગરપુર છે, ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, મહેસાણા છે, રાધનપુર છે। ત્યાર પછી મિત્રો જે આ બધા વિસ્તારોની અંદર પણ મિત્રો રાત્રે 12 વાગ્યા પછી છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। રાત્રે મિત્રો કોઈ જગ્યાએ ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો। તો ચાલો મિત્રો હવે આપણે બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું। રજા આપશો। વંદે માતરમ। હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી અને આપણા અને તમારા મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા। તો ચાલો મિત્રો હવે રજા આપશો। વંદે માતરમ।